હજી અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે નદી બે કાંઠે બહી રહી છે। કાંઠાના જેટલા પણ ગામો આવેલા છે ત્યાં અત્યારે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। લોકોને સલામત જગ્યાએ ખસી જવાની ચેતવણી આપી દેવાઈ છે અને જે અહીં ખેતીનું જે કાર્ય થતું હતું, ખાસ કરીને શેરડીનું તે વાવેતર કરવામાં આવતું હતું, પરંતુ અનરાધાર વરસાદને કારણે લોકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। સાવા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું હતું। કલેક્ટરના માર્ગદર્શન હેઠળ માંગરોળ મામલતદારે સાવા ગામથી 100 જેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, તેમને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। જો કે તમે જોઈ શકો કીમ વિસ્તારની આ નદી છે, નદીમાંથી પાણીનો વહેણ ખૂબ જ વધારે છે, ત્યારે આ વિસ્તારમાં ખાસ કરીને શેરડીના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે અલગ અલગ રીતે ટીમ કામે લાગી છે। 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે કલેક્ટર દ્વારા। ખાસ કરીને માંગરોળ મામલતદારના નિર્દેશન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ વરસાદની તો સુરત શહેરમાં 34 mm જેટલો વરસાદ વરસ્યો છે। સાથોસાથ અલગ અલગ વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ઉકાઈ ડેમની સપાટીની વાત જો કરીએ તો 302 ફૂટ સુધી ઉકાઈ ડેમની સપાટી આવી પહોંચી છે। જો કે 330 સુધીની સપાટી હોય છે। ભૂતકાળમાં સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સાંભેલાધાર વરસાદ વરસ્યો છે તેમાં ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, સંદેશ ન્યૂઝ, કીમ।